નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, આજે સુરતનો એક જે કેસ સામે આવ્યો છે, સુરત ખાતે એક એક્સ બોયફ્રેન્ડ એટલે કે એક એવો જે મનુષ્ય હતો તેના દ્વારા પોતાની પૂર્વ પ્રેમિકાને બચકા ભરવામાં આવ્યા અને પૂર્વ પ્રેમિકા જે હતી તેનો જે કરંટ બોયફ્રેન્ડ હતો તેને મારીને તેનું માથું ફોડવામાં આવ્યું ને તેનો જે બોયફ્રેન્ડ છે તેના દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા, હાલ જે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ કેસ પરથી આપણે એક બાજુ કહી શકીએ કે જ્યારે બ્રેકઅપ થાય છે એટલે કે જો એક રિલેશનશિપમાં એક જે છોકરો અને છોકરી હોય છે અને તે રિલેશનશિપ જ્યારે તૂટે છે અને બ્રેકઅપ થાય છે, બ્રેકઅપ બાદ ખૂબ જ હાર્ટ બ્રેકની જે પરિસ્થિતિ આવી જતી હોય છે, ખૂબ જ દુઃખદ તે બની શકે છે। બીજી બાજુ બ્રેકઅપ થઈ જાય છે ત્યારબાદ અથવા તો જે છોકરો હોય છે તે સ્ટોકર બની જાય છે અથવા છોકરી સ્ટોકર બની જાય છે અથવા હિંસક પણ બની શકે છે અને ઘણા તો એવા પણ હોય છે કે જેમને આપઘાત કરવાનું પણ પગલું તેમના દ્વારા ભરવામાં આવતું હોય છે। એટલે કે બ્રેકઅપ બાદનું જે તેમનું બિહેવિયર હોય છે તે ખૂબ જ દુઃખદ કહી શકાય, સિમ્પથેટિક કહી શકાય અને તેમને તેમનાથી બહાર લાવવા માટેને ખૂબ જ આવશ્યકતા રહેલી છે। કારણ કે એ જે ફેઝ હોય છે તેમાંથી બહાર જો તેમને ન લાવવામાં આવે તો કદાચ તેમનું આખું જીવન બગડી શકે છે, ડિપ્રેશનના શિકાર બની જતા હોય છે, પોતાની સાથે કોઈ ખોટું પગલું ભરી લે અથવા તો આજે કેસ થયો કે પોતાનો જે પૂર્વ પ્રેમી હોય, પૂર્વ પ્રેમિકા હોય તેની સાથે આવી રીતના હિંસક જે વર્તન કરવામાં આવતું હોય છે તેમાંથી તેને બહાર લાવવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે। કારણ કે આગળ જઈને તેના ભવિષ્ય પર આ ખૂબ જ ખરાબ અસર કરતું હોય છે। આ જે નવી જનરેશન છે કે જેમાં રિલેશનશિપ જે એકમાત્ર નથી રહેતું, જે આ જનરેશન જે માનતી આવી છે કે માત્ર એકની સાથેની કદાચ રિલેશનશિપમાં આવે પછી ત્યારબાદ બ્રેકઅપની પણ શક્યતા હોય છે, તેના પછી ફરીથી કોઈ બીજા સાથે રિલેશનશિપમાં આવતા હોય છે। બહુ જ હવે આ વસ્તુ નોર્મલ થઈ ગઈ છે, બધા લોકો આને એક્સેપ્ટ કરી રહ્યા છે, આમાં કોઈ ખોટું નથી તેવું કહી રહ્યા છે। ત્યારે એક રિલેશનશિપમાં જ્યારે બ્રેકઅપ થતું હોય છે ત્યારે તેમાંથી બહાર કેવી રીતના લાવવું, બ્રેકઅપ થાય છે ત્યારે કેવા કેવા વર્તનો લોકો દ્વારા કરવામાં આવતા હોય છે તેને સમજીને તેમાંથી કેવી રીતના બહાર લાવવામાં આવે તેના પર ખાસ આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરવા માટે પેનલ પર આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ એક સાયકોલોજીસ્ટ છે અને ડોક્ટર પાર્થ વૈષ્ણવ કે જેઓ એક સાયકાટ્રિસ્ટ છે। બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત। ડોક્ટર પિંકલ, હવે જ્યારે બ્રેકઅપ થાય છે ત્યારે એક સ્ત્રી તેનું કેવું વર્તન થઈ શકતું હોય છે, થતું આપણે જોયું છે। જ્યારે બ્રેકઅપ થાય છે ને ત્યારે જે છોકરીઓ હોય છે ને એ છોકરીઓ કદાચ એ રિજેક્શન હેન્ડલ નથી કરી શકતી અને એ રિજેક્શન હેન્ડલ નથી થતું હોતું એટલે એ એના એક્સ બોયફ્રેન્ડને બતાવવા માંગે છે કે તું નહીં તો તારો ભાઈબંધ, અને એ એના જ સરાઉન્ડિંગની અંદર બીજાની સાથે એ રિલેશનશિપમાં 24 કલાકની અંદર જોડાવા માટેનો પ્રયત્ન કરે છે। સમય પણ નથી લેતા પોતાની જાતને સંભાળવાનું અથવા તો એ રિજેક્શન હેન્ડલ કરવા માટે। અને નાનપણથી પેરેન્ટ્સે બાળકને સ્કૂલે બી મૂકવા જવું, સાયકલ ઉપર પડવા નથી દીધું, તાપ નથી ખાવા દીધો, રિજેક્શન કેવી રીતે હેન્ડલ થાય એ પેરેન્ટિંગના રોલમાં પેરેન્ટ્સે શીખવાડ્યું જ નથી, સેલ્ફ લવ નથી શીખવાડ્યો। બાળકે નાનપણથી જોયું છે કે જો બીજી વ્યક્તિ તને પ્રેમ કરે તો જ તું હેપી કહેવાય, ખુશ કહેવાય, ઓકે કહેવાય, પરફેક્ટ કહેવાય। પણ જ્યારે સેલ્ફ લવ પોતાના માટે પૂરેપૂરો હોય છે ત્યારે એ રિજેક્શન બહુ સારી રીતે હેન્ડલ કરી શકે છે। અને એ સેલ્ફ લવ નથી હોતો એટલે રિજેક્શન હેન્ડલ નથી થતું, રિજેક્શન હેન્ડલ નથી થતું તરત જ તમે બીજી વ્યક્તિ સાથે જોડાવ છો અને જે બીજી વ્યક્તિ સાથે જોડાવ છો એ પ્રેમની લાગણીથી નથી જોડાતા, બદલાની લાગણીથી જોડાવ છો અને એ બદલામાં ઓલરેડી એક ત્રિકોણના જેવું થાય છે, એક એક્સ બોયફ્રેન્ડ, પ્રેઝન્ટ બોયફ્રેન્ડ અને એક પર્સન પોતે, અથવા તો એક એક્સ ગર્લફ્રેન્ડ, પ્રેઝન્ટ ગર્લફ્રેન્ડ અને એક બોય, એટલે આ ટ્રાયંગલ રેગ્યુલર બેઝ ઉપર જોડાતા રહે છે। અને અત્યારે કીધું એ પ્રમાણે કે એક ટ્રેન્ડ બની ગયો છે કે બોયફ્રેન્ડ વગર કે ગર્લફ્રેન્ડ વગરની તો લાઈફ હોવી જ ના જોઈએ, અને જો તમારી પાસે કોઈ બોયફ્રેન્ડ નથી અથવા તો ગર્લફ્રેન્ડ નથી તો એ બીજા ફ્રેન્ડ્સ એને બહુ ખરાબ રીતે જુએ છે, એને ઇગ્નોર બી કરે છે, બહુ જ બધા કટાક્ષો બી મારવામાં આવે છે અને એને કશેક ને કશેક તારો કોઈ બોયફ્રેન્ડ નથી, તારી ગર્લફ્રેન્ડ નથી, ખરેખર તારો કોઈ બોયફ્રેન્ડ નથી। હા, એટલે બહુ જ અગત્યનું છે કે દરેક મા બાપે પોતાના બાળકને પોતાના ઉપર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ લાવવાનો અને પોતાને સૌથી પહેલા પ્રેમ કરવાનું શીખવાડવું જોઈએ। રિજેક્શન કેવી રીતે હેન્ડલ થાય એ પરવરિશમાં હોવું જોઈએ અને રિજેક્શન નાના નાના હેન્ડલો કરતા પણ શીખવાડવું જોઈએ, ત્યારે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ રિજેક્શન એ પર્સન હેન્ડલ કરી શકે છે। ડોક્ટર પાર્થ, હવે જ્યારે બ્રેકઅપ થાય છે એક પુરુષનું, એક છોકરાનું, ત્યારે તેનું કેવું વર્તન થઈ જતું હોય છે?
જો હું ફ્રેન્કલી કહું ને તો પુત્રના લક્ષણ પારણામાં, એટલે કે પ્રેમમાં પડેલા જે વ્યક્તિ જોડે હોવ ને ત્યારે તમને ખબર જ હશે કે એનું વર્તન પ્રેમમાં છે ત્યારે પ્રેમમાંથી છૂટા પડતી વખતે કે બ્રેકઅપ થયા પછી કેવું હશે. યુઝ્યુઅલી ઇમોશનલી એટલું બધું અનએક્સપેક્ટેડ વર્તન કોઈ કરતું નથી કે અચાનક શાંત લાગતો વ્યક્તિ એ બચકા ભરવા માંડે કે મારઝૂડ કરવા માંડે. એક પ્રકારનો ઓબ્સેસિવ લવ ને જેને ના કહેવાય, પોઝેશન બહુ વધારે પડતું હોય કે મારી છે બીજા કોઈની નથી, બીજા કોઈ જોડે વાત નહીં કરવાની, એક પ્રકારની એક ભ્રમણા લેવલે, ડિલ્યુઝનલ લેવલે પ્રેમ જતો રહેવો કે એનું અસ્તિત્વ કે એનો શ્વાસ લેવાનો. કબીર સિંહમાં નથી કહેતા આઈ લવ ધ વે યુ બ્રીથ, લોકોને ડાયલોગ બહુ ગમ્યો, પણ આટલો ઓબ્સેસિવ લવર હોય ને એટલે નાકમાં દમ કરી નાખે, શ્વાસે ના લેવા દે, એટલા માટે કહી રહ્યો છું લવ ધ વે યુ બ્રીથ. એટલે જયારે કોઈ કહે કે મને એટલો બધો પ્રેમ કરે છે ને કે કોઈનું માથું ફોડ નાખે, તો એ કોઈ ગમે ત્યારે તમે પણ બની શકો છો. આટલા બધા ઓબ્સેસિવ કે પોઝેસિવ લવમાં પડવું ઇઝ નોટ નોર્મલ. આ બધાને પેથોલોજીકલ રિલેશનશિપ્સ કહેવાય છે. પેથોલોજીકલ રિલેશનશિપ્સને કારણે બ્રેકઅપ વધારે થઈ રહ્યા છે. આઈ થિંક કે અટ્રેક્શન, ઇન્ફેચ્યુએશન, ઇમોશન્સ અને રિલેશનશિપ આ 4 અલગ અલગ તબક્કા છે પ્રેમમાં પડવાના. ઇન્ફેચ્યુએશન કે અટ્રેક્શન થોડે માત્ર કોઈ વ્યક્તિ ગમતું હોય, એના પ્રત્યે વિશેષ લાગણી હોય, જેને યંગસ્ટર્સ છે ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું નામ બહુ જલ્દી આપી દે છે. રિલેશનશિપ, ડેટિંગ, આઈ થિંક કે કોર્ટશિપ, આ બધા શબ્દો હજી આપણા કલ્ચર કે આપણા જનરેશને સમજવા પડશે. વેસ્ટર્નાઇઝેશનની એટલી બધી ઉતાવળ છે કે ફાસ્ટ ફોરવર્ડ બટન બહુ જલ્દી દબાવાઈ રહ્યું છે વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ કે બ્રેકઅપ જો 5 દિવસના, 4 ચેટના, 2 ડીએમના અથવા તો હજી 4 વાર કોફી પીવા ગયાના સંબંધ હોય તો એને બ્રેકઅપ કહેવાય જ નહીં. સૌથી પહેલી વસ્તુ તો એ. એટલે જ્યારે લોકો મારી પાસે આવીને કહે કે સર બ્રેકઅપ થયો છે, ડિપ્રેસ છું, કેવી રીતના? ટિન્ડર પર ગઈકાલે મળ્યા હતા, આઈ એમ લાઈક સો વોટ? પણ સર હું એક જ રાતમાં સખત સિરિયસ થઈ ગયો. મેં તો કલ્પના કરી લીધી કે અમારા લગ્ન કેવી રીતે થશે ને હનીમૂન પર ક્યાં ફરવા જઈશું. સો ધીસ ઇઝ અ પ્રોબ્લેમ વેરીન પીપલ્સ ઇમેજિનેશન ઘોડા દોડવા માંડે છે. એટલે રિલેશનશિપ એ અમુક સમયના લાગણીને ના કહેવાય. લાગણી બંધાવી એ હ્યુમન માઇન્ડ, એ કોઈ પણ યંગ માઇન્ડનું એક બહુ જ કોમન ફીચર છે. એટલે આજકાલ આ એક્સેપ્ટ કર્યું છે રોંગ. આઈ થિંક ઓલવેઝ લાગણી બધાની બંધાતી હતી, લોકો ખાલી બોલતા થયા છે. લાગણી બંધાવા માંડી છે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ થવા માંડ્યા છે એવું નથી હોતું. આનું એક્સેપ્ટન્સ વધ્યું છે, આપણે એ રીતે કહી શકીએ કે પીપલ ડુ અન્ડરસ્ટેન્ડ કે પોતાના યંગ બાળકોને, છોકરા છોકરીઓને સંબંધ હોય તો એની ઓપનલી વાતચીત કરવું કંઈ ખોટું નથી, રાધર દેન તમે દબાવી રાખો એને. યુઝ્યુઅલી મેસ્ક્યુલિન ઈગો એ પણ જો આલ્ફા ઈગો હોય, આલ્ફા બીટા સિગ્મા, ઘણા બધા ઈગોઝ ગણાતા હોય, જો આલ્ફા ઈગો હોય તો એ મેલ બહુ નેગેટિવલી એક બ્રેકઅપને રિએક્ટ કરી શકે છે. નાર્સિસિઝમ એટલે કે સેલ્ફ લવની એટલી એક્સ્ટ્રીમ કે મારી વિરુદ્ધ તો કોઈ વ્યક્તિ જઈ જ ના શકે ને, મારા જેવાને કોઈ પ્રેમ કરી જ ના શકે ને, એ જો મને દગો દઈ રહી છે તો એ દુનિયામાં રહેવાને લાયક જ નથી ને. જો નાર્સિસિસ્ટિક લવ એક વ્યક્તિ પોતાની જાતને કરતો હોય તો એ પુરુષ રિજેક્શન એટલી ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શકતો. કોઈ પણ છોકરી કે સ્ત્રીને એમનો લવર નાર્સિસિસ્ટિક છે કે નહીં, એટલે કે પોતાની જ વાતોથી ઓબ્સેસ્ડ હોય, પોતાની બડાઈ ચડાવવા માટે હંમેશા લાગેલો હોય, જરાક એને કોઈક વસ્તુમાં ટાઈમમાં ડિલે કર્યો, એને ન ગમતા કપડાં પહેરાયા, એને ન ગમતી રેસ્ટોરન્ટમાં ગયા તો પછી એને તરત વાંધો આવી જતો હોય, સતત પોતાને જ ગમતા મૂવીઝ દેખાડતો હોય. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ આઈડેન્ટિફાય કે જેને તમે પોઝેસિવ માનતા હતા, કદાચ કંપની પોતાને એટલો બધો પ્રેમ કરતો હતો કે પોતાની ચોઇસને જસ્ટિફાય કરવા માટે આ બધી વસ્તુ કરતો હતો. આ લોકો એક્સ્ટ્રીમ રિએક્શન્સ આપે, ઓબ્સેસિવ લોકો એક્સ્ટ્રીમ રિએક્શન્સ આપે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ બ્રેકઅપ દરમિયાન, પછી એ સ્ત્રી હોય, છોકરી હોય કે પુરુષ હોય, છોકરો હોય, એક મ્યુચ્યુઅલ ટોક દ્વારા, કારણ કે યુઝ્યુઅલી આજકાલ આપણે જોઈએ છે કે બ્રેકઅપ કોને કીધું, એકવાર ફોનમાં ઝઘડી અને બધા જ માધ્યમ પરથી બ્લોક કરી દીધું, એટલે આને બ્રેકઅપ કહેવામાં આવે છે. ધીસ ઇઝ એન એક્સ્ટ્રીમ ઇમોશનલ રિએક્શન. હું નથી માનતો કે આને બ્રેકઅપ કહેવાય, કારણ કે 99% છોકરા અને છોકરી અનબ્લોક કરી અને પેલાની ઓનલાઈન એક્ટિવિટી જોવાની કોશિશ તો કરશે જ કે બીજા કોને ફોલો કરે છે, ક્યારે ક્યારે ઓનલાઈન રહે છે, એ કોને આમાં કમેન્ટ કરી રહ્યો છે, કોના ફોટા લાઈક કરી રહ્યો છે. So rather than doing that, I think that 6 months of period જો એકબીજાને આપવામાં આવ્યો તો જે ઇમિડિયેટ એક્સ્ટ્રીમ વેલિડેશનની અગેન્સ્ટ જતું હોય ને કે મને રિજેક્ટ કર્યો છે રિએક્શન, એમાંથી બહાર આવી અને યંગસ્ટર્સ બ્રેકઅપને બેટર હેન્ડલ કરી શકશે. માર્કેટ બ્રેકઅપ્સ આર હેલ્ધી, અનલાઇક વોટ પીપલ થિંક. બ્રેકઅપ ઇઝ અ સાઇન કે રિલેશનશિપમાં તકરાર છે, જેને સોલ્વ કરવી જરૂરી હતી પણ કરી નથી, અથવા તો થઈ શકતી નથી એટલે ખેંચવાનો મતલબ નથી. ટોક્સિક રિલેશનશિપનો અંત આવી શકતો હોય તો બ્રેકઅપ્સ આર મેન્ટલી વેરી હેલ્ધી, બટ વિથ અ કન્ડિશન કે એને સારી રીતે મેનેજ કરવામાં આવ્યા હોય તો. સો આજે આપણે જોયું પ્રોબેબલી આ એક ડિસફંક્શનલ રિલેશનશિપ હોઈ શકે છે બે વ્યક્તિ વચ્ચેના, કે જેમાં એક વ્યક્તિ બહુ વાયોલેન્સ દ્વારા
પોતાના બ્રેકઅપને હેન્ડલ કરી રહ્યો છે, પણ છોકરીને સારા એવા સમયથી આઈડિયા હોવો જોઈએ કે છોકરો રિએક્શન્સમાં બહુ એક્સ્ટ્રીમ્સ છે. આ એટલું સડન નહીં હોય, આ બહુ અચાનક આવેલી વસ્તુ નહીં. અને એની જોડે હતી રિલેશનશિપમાં તો ડેફિનેટલી એને એની હેબિટ્સની, એની જે પર્સનાલિટી છે તેનો ખ્યાલ હશે જ. ડૉક્ટર પિંકલ, હવે આપને પૂછવા માંગીશ, જ્યારે બ્રેકઅપના અનેક કારણો હોય છે, કદાચ જોડે કદાચ પ્રેમની લાગણી કદાચ જતી રહી હોય, અથવા તો કોઈ બીજું જીવનમાં આવી ગયું હોય, ચીટ થયું હોય. મુખ્યત્વે જ્યારે આ જે મુખ્ય વાત હોય છે કે ચીટ થવાની વાત હોય છે, બેમાંથી એકે બીજાને ચીટ કર્યું હોય છે, ત્યારે તે બેગેજ સામેવાળાને આખું જીવન રહે તેવી શક્યતાઓ પણ રહેલી હોય છે. અને પછી એના આગળના જે પછી જે તેના રિલેશનશિપ થશે ત્યારે પણ એ વસ્તુ એને અફેક્ટ કરતી હોય છે. અને ખાસ કરીને ભલે એના પછીના રિલેશનશિપમાં કદાચ પાર્ટનર લોયલ હોય, તેમ છતાં પણ તેને તે બેગેજ બહુ જ હેરાન કરી દેતું હોય છે અને રિલેશનશિપમાં બહુ ખરાબ રીતે અફેક્ટ કરે છે. શું કહેશો? આમાં એવું છે કે જે રિલેશનશિપમાં વ્યક્તિ જાય છે ને, એને એનું પૂરક કેવી રીતે, કે એને કેવી રીતે પ્રેમનું નામ આપવું, એક દૂરબીન લઈને જોવું કે આ કેટલું દૂર સુધી ચાલશે, એ છોકરી હોય કે છોકરો હોય એ જોતા જ નથી. બે વ્યક્તિ ત્યારે ભેગા થઈ શકે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, અથવા તો પ્રેમ આગળ વધી શકે, અથવા તો લાંબુ ટકી શકે, કે બંને એકબીજાના બની શકતા હોય. જો બંનેનો ઈગો હાઈ પેરેન્ટ ઈગો ઉપર છે, સાથે એકનો ઈગો ડોમિનેટિંગ પેરેન્ટ ઈગો ઉપર છે અને બીજાનો ઈગો બી નર્ચરિંગ ઈગો ઉપર નથી, તો આ રિલેશનશિપમાં બ્રેકઅપ થવાના ચાન્સીસ 101% છે. એટલે સૌથી પહેલા તો એ લોકો જ્યારે ફ્રેન્ડ છે ત્યારે બધું જ બરાબર લાગે છે, કારણ કે ફ્રેન્ડશિપમાં તો ડોમિનેટિંગ પેરેન્ટ ઈગો હોય કે પેરેન્ટ ઈગો હોય, નર્ચરિંગ પેરેન્ટ ઈગો હોય કે એડલ્ટ ઈગો હોય કે ચાઇલ્ડ ઈગો હોય, એ દરેક ઈગો એમને ઇક્વલ લાગે છે, ત્યારે બધું જ બરાબર લાગે છે. પણ જ્યારે એ રિલેશનશિપને એક નામ આપવાની આવે છે, ત્યારે બંનેની અપેક્ષાઓ અલગ હોય છે. હવે એ અપેક્ષાઓમાં પૂરી થશે કે નહીં થાય, કે લાંબુ ટકી શકશે કે નહીં ટકી શકે, એના માટે એક સમજણપૂર્વકનો સમય લેવો જોઈએ. અને એ સમજણપૂર્વકના સમયની અંદર એ બંને જણા એકબીજાની સાથે કેટલું આગળ વધી શકશે, કમિટમેન્ટ વગર કે આપણે આગળ વધીએ છીએ, જે બોયફ્રેન્ડ અને દોસ્તી આ બેની વચ્ચેની એક બહુ પાતળી ભેદરેખા છે. જે વ્યક્તિ આ પાતળી ભેદરેખાને સમજી જાય છે ને, એ ન્યાલ થઈ જાય છે રિલેશનશિપમાં. તો એક ડગલું આગળ ભરી શકાય છે અને એક ડગલું પાછળ પણ ખસી શકાય છે, એ બંને જણાને હર્ટ કર્યા વગર, તોડફોડ કર્યા વગર, ઇન્ટરનલ ડેમેજ કર્યા વગર. બાહ્ય ડેમેજ કરતા આ ઇન્ટરનલ ડેમેજ સૌથી વધારે હાર્મફુલ છે. અને એ સમજણ જ્યારે ટીનેજમાં બાળક આવે છે ને, ત્યારે એક માતા પિતાનો રોલ રહે છે કે બાળકની સાથે બેસી અને આપણા કલ્ચરની અંદર બાળક સાથે બોયફ્રેન્ડ પછીથી આગળ વાત કરવા માટેનો એ માતા પિતા સમજતા જ નથી કે છોકરો છે તેની સાથે ગર્લફ્રેન્ડ નહીં, કે છોકરો છે તેની સાથે બોયફ્રેન્ડ નહીં. અથવા તો મા બાપને તો ખબર જ છે કે પોતાનું બાળક કેટલી કમજોરીઓ સાથે છે ને કેટલી સ્ટ્રેન્થ સાથે છે. તો એ મા બાપનો બી રોલ છે કે સમજાવવાનું કે ભાઈ બેટા, જો તારી અંદર આટલા અવગુણો છે, ગુણો તો બધાને ખબર રહેશે, અવગુણો માત્ર મા બાપને, એટલે કે જે સરાઉન્ડિંગ એની પરવરિશ કરે છે, એ મા બાપ બી હોઈ શકે, એના કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સ બી હોઈ શકે, અથવા તો બીજું કોઈ પણ હોઈ શકે. તો એણે બેસી દીકરો છે કે દીકરીની સાથે વાત કરવી જોઈએ કે બેટા, તારી અંદર આટલા અવગુણ છે. જ્યારે તું કોઈ તારી ગર્લફ્રેન્ડ શોધે કે પ્રેમિકા કે જેની સાથે તું લગ્ન કરવાનું વિચારે, તો એને તું સ્પષ્ટતાપૂર્વક વાત કરજે કે મારા આ અવગુણોને તું હેન્ડલ કરી શકીશ, મને સંભાળી શકીશ. તો ત્યારે એ રિલેશનશિપ આગળ વધવાના ચાન્સીસ ઘણા સારા થઈ જાય છે. પણ આપણા સમાજમાં કેવું છે કે અવગુણો બધાને જ ખબર છે, પણ એના ઉપર ચર્ચા જ નહીં કરવાની અને ગુણો ઉપર ચર્ચા કરવાની. જ્યારે ગુણો ઉપર ચર્ચા થાય છે ત્યારે અવગુણો તો શરૂઆતમાં તો ગુણો જોઈએ, એટલે કે સારું દેખીને તમે આગળ વધ્યા છો. પણ જ્યારે લાંબુ ચાલવાનું છે ને, ત્યારે સ્પષ્ટ બનવું બહુ જરૂરી છે, નહીં કે સારું બનવું. અને જ્યારે લાંબુ ચાલવા માટે સ્પષ્ટીકરણ હોય છે, ત્યારે રિલેશનશિપોમાં બ્રેકઅપ, એટલે આ બ્રેકઅપ પહેલાનો જે સમય છે ને, એ બહુ અગત્યનો છે. રિલેશનશિપમાં આવવું અને મિત્રતાથી બાઉન્ડ્રી ક્રોસ કરવી. અને પ્રેમ કરતા પણ વધારે પ્રેમ તો છાસવારે થવાનો છે. એક ઉંમર, એક સમજણ પછી પ્રેમ થાય. એક જગ્યાએ બહુ સુંદર વાક્ય વાંચ્યું હતું કે જ્યારે સમજ હોય છે ને ત્યારે પ્રેમ નથી રહેતો, જ્યારે પ્રેમ આવે છે ને ત્યારે સમજ નથી હોતી. આ બંને એક સાથે ચાલી જ ના શકે. એટલે અત્યારની એજની અંદર
પ્રેમ હોય છે પણ સમજ નથી હોતી, અને સમજ આવે છે ત્યારે પ્રેમ નથી રહેતો, એટલે બ્રેકઅપ થાય છે. આ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. સમજ અને પ્રેમ બે એક સાથે ચાલી નથી શકતા, અને આગળ લાંબુ ચાલવા માટે સમજ જોઈએ, પ્રેમ કરતા પણ વધારે. સમજ છે તો રિસ્પેક્ટ છે, રિસ્પેક્ટ છે તો પ્રેમ છે. તો ખામીઓ બી ખૂબીઓ લાગશે, કારણ કે તમે પહેલા એને અવગુણ કીધેલા છે, તો એ ખામીઓ સાથે વ્યક્તિ તમને સ્વીકારે છે, ત્યારે એ ખામીઓને ખૂબીમાં તમે પરિવર્તન કરી શકો છો, અને એ રિલેશનશિપનો પાયો બેઝ મજબૂત બને છે. આ બધા જ બાળક જ્યારે ટીનેજમાં આવે છે ત્યારે માતા પિતાનો રોલ રહે છે કે બાળકની સાથે હેલ્ધી ડિસ્કશન કરવાનું. આપણા ફેમિલીમાં આ જોક સમાન લાગે છે. 90% પેરેન્ટ્સના મતે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવા ટીનેજથી કે 18, 19, 20, 23 યર્સ સુધી એક ગુનો છે. આ વસ્તુ સિરિયસલી આ વસ્તુ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવા નહીં, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવાના છે તમારે જ્યારે લાઈફમાં. એક સ્ટેજ તો એવો આવવાનો જ છે કે તમારે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવવાના છે, પણ ટીનેજ થી એના રૂટ્સ મા બાપે નાખવા પડે. 14-15 વર્ષે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ નથી બનાવવાના, પણ 14-15 વર્ષે જ્યારે કાચી, કારણ કે ઇન્ફ્લુઅન્સ બોલિવૂડ ને હોલિવૂડનું બહુ રહે છે, તો એ બોલિવૂડનું ઇન્ફ્લુઅન્સ જે છે 14-15 વર્ષની અંદર, ત્યારે એ રિયાલિટી સાથે મેચ કરાવવાનું કામ પેરેન્ટ્સનું છે. તો જ્યારે એ 14 થી 18 વર્ષ, 4 વર્ષની અંદર જ્યારે પરિપક્વ થઈને ટીનેજમાંથી બહાર નીકળે છે, અને જ્યારે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં આગળ વધે છે, ત્યારે એના રૂટ્સ બહુ ડીપ હોય છે. બિલકુલ. આ ડિસ્કશન ડોક્ટર મિનલ, અત્યાર સુધી કદાચ એ વસ્તુ એટલી નથી થઈ, પરંતુ હવેની જનરેશન છે ને કદાચ આ વસ્તુ સમજીને આ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરે તેવું લાગી રહ્યું છે, કારણ કે હવેની જનરેશન બહુ જ એક્સેપ્ટિંગ છે અને મોડર્ન થતી જાય છે. આ બધું એ લોકો પણ એટલું જ નોર્મલી લે છે જેટલું પહેલાંના સમયમાં પેરેન્ટ્સે નથી લીધું. આપણે ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર પાર્થ, જ્યારે ખાસ કરીને જે મેં અગાઉ ડૉક્ટર પિંકલને પણ સવાલ પૂછ્યો હતો કે જ્યારે કોઈ પાસ્ટ રિલેશનશિપનું બેગેજ હોય છે, અને પછી જે રીતના આપણે ડૉક્ટર પિંકલ જોડે પણ ચર્ચા કરવામાં આવી કે રિબાઉન્ડ જે પછી તરત જ છોકરી હોય કે છોકરાઓ કરતા હોય છે, રિબાઉન્ડ બાદ જો કદાચ તેઓ કદાચ થોડુંક સિરિયસ આગળ સ્ટેપ કરવામાં વિચારતા હોય કે અથવા તો કંઈ પણ હોય, રિબાઉન્ડ રિલેશનશિપ હોય કે ન હોય, પરંતુ તે બેગેજ તેમને આગળ જઈને બહુ હેરાન કરતું હોય છે. ઇમોશનલ બેગેજ યુઝ્યુઅલી ડિસ્ટર્બ કેમ કરે કે તમે એક રિલેશનશિપનું જો ઇન્વેસ્ટમેન્ટ તરીકે જુઓ, તો તમે તમારો ટાઈમ, તમારા ઇમોશન્સ, તમારી જાતને એટલું બધું અંદર ઇન્વેસ્ટ કરેલું હોય છે that you would expect કે જેમ તમને ઇન્ટરેસ્ટ આવશે એમાંથી ઇમોશનલ ગેઇન્સ આવતા રહેશે, અને જ્યારે અચાનક જ એક બ્રેકઅપ થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે એની અંદર ક્યાંક ગૂંચવાયેલા, ક્યાંક એક પેલી જેક્સો પઝલની જેમ ભરાયેલા લોકો એક આખા એક ક્વેશ્ચનમાં જતા રહે છે પોતાના એક્ઝિસ્ટન્સ કે દુનિયાના એક્ઝિસ્ટન્સના, કે આ બધું અલ્ટિમેટલી તો શાના માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ. આ એક વલ્નરેબલ ફેઝ હોય. આ વલ્નરેબલ ફેઝમાં પોતાના ફ્રેન્ડ્સની વાતમાં આવે તો યુઝ્યુઅલી ફ્રેન્ડ્સ એમ કહે કે કોઈક નવા રિલેશનશિપમાં પડીશ ને તો આ બધી વસ્તુ ઇઝીલી ભૂલી શકાશે. મને આ ભૂલી શકાશે શબ્દથી બહુ પ્રોબ્લેમ છે. હાઉ કેન યુ ફોરગેટ પીપલ, હાઉ કેન યુ ફોરગેટ થિંગ્સ, સિચ્યુએશન્સ? કારણ કે જ્યારે તમે એક રિલેશનશિપની વાત કરો છો, જો મારી એક સાયન્ટિફિક ભાષામાં તમે રિલેશનશિપ વર્ડ યુઝ કરતા હો તો 6 થી 12 મહિનાના સંબંધ તો હશે જ, અને પર્સનલી મળેલા, એકબીજા જોડે ઓપનલી વાતચીત કરેલા, ઇમોશનલ કનેક્શન વાળા. તો વેન યુ આર ટ્રાઇંગ ટુ ફોરગેટ અ પર્સન, તો તમે આખા 6 મહિના ભૂલવાની, એટલે મગજનો કોઈક હાર્ડ ડિસ્કનો એક સેક્ટર કે એક બેડ પાર્ટ હોય એવું માનીને તમે એને કાઢી વાત કરો છો કે બધું નીકળી જવું જોઈએ, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. સો તમે જે બેગેજ કહો છો એ પોઝિટિવ હોય કે નેગેટિવ, એને કેરી ફોરવર્ડ બાકીની લાઈફ ટાઈમ કરવાનો જ છે, તો જ રિલેશનશિપમાં પડવાની હિંમત કે તાકાત કરવી જોઈએ. જે લોકો એમ કહેતા હોય કે મને તો એવા સંબંધ જોઈએ, બીકોઝ નાવ વી હેવ રિલેશનશિપ્સ લાઈક ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ ઓર મેની અધર થિંગ્સ કે જેની અંદર લગ્ન નથી કરવા પડતા, અથવા તો લિવ ઇન રિલેશનશિપ પણ હોય છે. તો પીપલ આર ટ્રાઇંગ કે એવા કોઈ લીગલ એમને બેગેજ ના હોય, કોઈ ઇમોશનલ એમને બેગેજ ના હોય, કોઈ પણ પ્રકારના નો બેર હેન્ડ્સ, કે મારે કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં, તો પછી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એમાં એટલું અટેચમેન્ટ કે ઇમોશન્સ પણ નહીં હોય, અને જ્યારે તમારું ઇમોશન કે અટેચમેન્ટ થશે તો બેગેજ રહેવાનો જ છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ બિહાઇન્ડ ધીસ, કે યુ કેન નોટ હેવ એની રિલેશનશિપ વિધાઉટ અ બેગેજ. કેરી ફોરવર્ડ કરવાનું છે, પોઝિટિવલી કરવાનું છે, કન્સ્ટ્રક્ટિવલી કરવાનું છે, ક્રિટિકલી જજમેન્ટલ થઈને નથી કરવાનું. કારણ કે જો તમે એના બેગેજને કેરી ફોરવર્ડ કરતા એ આત્મ અવલોકનમાં પડી જાઓ કે એમ આઈ ગુડ ઇનફ, ઓર ડુ આઈ ડિઝર્વ બેટર ઓર નોટ, ઓર મને બીજું કોઈ ગમાડશે, પછી ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે આ વર્લ્ડમાં સર્વાઈવ કરી શકશો. તો
જે પણ વ્યક્તિ અત્યારે કોઈ પણ એવા રિલેશનશિપમાં જેમાં એ ના સમજતા હોય કે એક કોમા નથી, ફૂલ સ્ટોપ આવી ચૂક્યો છે, કે જે પણ બ્રેકઅપ કરીને બેઠા હોય, આવતા 6 મહિના સુધી નવા સંબંધમાં ન પડવાની કોશિશ કરજો. અગેન ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ સાયન્ટિફિકલી એવું કહેવાય છે કે 6 મંથ્સનો પીરિયડ પોતાની જાતને ડ્રાય રનનો આપવો જોઈએ. એ પોઝિટિવલી ના આપી શકો ને નવા સંબંધમાં પડ્યા તો કોન્સ્ટન્ટ કમ્પેરિઝન કે પેલામાં શું હતું જે આમાં ન થવા દઉં તો આ સંબંધ મારા ન તૂટે, કારણ કે પાસ્ટના ભયમાં નવા સંબંધમાં જશે તો પછી તમારી એ જ નેગેટિવિટી સબકોન્શિયસલી તમે આ સંબંધમાં મૂકી રહ્યા છો બેઝિકલી. તો તમે આ વ્યક્તિને એક નવા વ્યક્તિ, એક નવા સંબંધ, એક નવી રે ઓફ હોપ તરીકે લઈને આગળ વધો, રાધર દેન કોન્સ્ટન્ટ કમ્પેરિઝન્સ. મેં શું ખોટું કર્યું હતું, એ શું ખોટું કરતો હતો કે કરતી હતી, મારે આગળ શું કરવાનું છે. ટેક ધ પર્સન પર સે, ઇન ધ મોમેન્ટ, ઇન ધ પ્રેઝન્ટ નહીં રહો અને તમારા પાસ્ટમાં જ રહ્યા કરશો તો પ્રેઝન્ટમાં વ્યક્તિ છે એના ઉપર ધ્યાન નહીં જાય, તો પ્રેમ એની જોડે જોઈએ એવું નહીં થાય, તો ફ્યુચર એની જોડે નથી. અને જો પાસ્ટમાં રહ્યા કરશો તો એ વ્યક્તિ કેટલો સારો હોઈ શકતો તો પછી ઇમેજિનેશન પર જ છે, એકથી બીજી કડી જોડાતી જાય અને ખરેખર વ્યક્તિ નતો એવો તમને લાગવા માંડે ને એના ગયાને કારણે તમને કેટલી અછત થાય છે થઈ શકે. સો ઓલવેઝ એક્સપેક્ટ કે બેગેજ રહેવાનું છે, એના ભયથી બ્રેકઅપ ન કરવો, કે સંબંધમાં આગળ ન વધવું, કે નવા સંબંધમાં ના પડવું, કે નવામાં પરાણે પડવું. આઈ થિંક ઇટ શુડ નોટ બી અ મેટર. આઈ થિંક યુ મૂવ ફોરવર્ડ લાઈક આપણે નવા કપડાં લીધા તો જૂના આપણે કબાટમાં મૂકી રાખીએ છીએ, પછી કાઢી દઈએ છીએ, બસ સંબંધોમાં નથી થતું, કારણ કે કપડાં નથી. એ તમારા મગજમાં ઇમોશન્સ આર બેઝિકલી વેરિયસ કેમિકલ રિએક્શન્સ ઓફ ધ બ્રેન, સર્કિટ્સ ઇન ધ બ્રેન, જે લાઈફ ટાઈમ બ્રેનમાં રહેશે. એક્સેપ્ટ ઇટ, મૂવ ફોરવર્ડ, ડેફિનેટલી વિલ ગેટ સમવન કે જેને તમે ફરી પાછો એવો જ એના કરતા વધારે ઓર મચ્યોર લવ કરી શકશો. આઈ ગેસ. ડૉક્ટર પિંકલ, હવે જે આપણે આ કેસ જોયો છે કે એટલો વાયલન્ટ થઈ ગયો હતો, હિંસક થઈ ગયો હતો, સાથે અનેક એવા કેસ આપણે જોયા હોય છે કે છોકરી હોય અથવા તો છોકરો હોય સ્ટોકર બની જાય, ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં સ્ટોક કરે, આગળ પાછળ તેને ફર્યા કરે, તે કોન્સ્ટન્ટ કોની જોડે છે આમ તેમ બધું જ એટલું ટોક્સિસિટી ભરાઈ જાય છે બ્રેકઅપ બાદ કોઈ પણ જે છોકરી હોય કે છોકરો તેના મગજમાં, તે વસ્તુમાંથી તેને કેવી રીતના બહાર લાવવું. કારણ કે એક બાજુ ઘણા એવા પણ હોય છે કે જે આ દુઃખ સહન નથી કરી શકતા અને આત્મહત્યા જેવું પણ પગલું ભરી લે છે, રિજેક્શન તેમનાથી સહન નથી થતું, ડિપ્રેશનમાં આવી જાય છે. તો ઇન શોર્ટ, જ્યારે આવા બધા જ નેગેટિવ ફેઝમાં બ્રેકઅપ બાદ કોઈ પણ પર્સન આવે છે ત્યારે કેવી રીતના તેને એમાંથી બહાર લાવવું? ત્યારે સૌથી પહેલા એને પોતાની અંગત જે એને સમજી શકે એ વ્યક્તિને વાત કરવાની જરૂર છે. અને જ્યારે તમારી જોડે જો કોઈ આવી અંગત વ્યક્તિ આવે છે તો ત્યારે તમારે એને સલાહ આપવાની બદલીમાં સમજવાની જરૂર છે. જો એ વ્યક્તિને પ્રોપર પ્રેમ, હૂંફ મળશે અને એને ફીલ થશે કે હું જે કહી રહી છું અને મને જે હર્ટ થયું છે, મારી જે ફિલિંગ્સ છે, જે હું અંદરથી તૂટી ગઈ છું, એ જગ્યાએ મને કોઈક સંભાળી શકે છે, ત્યારે અથવા તો જો તમારી આજુબાજુમાં અથવા અંગતમાં એવી કોઈ વ્યક્તિ નથી તો પછીથી સારા કાઉન્સિલર પાસે અથવા તો સાયકોલોજિસ્ટ પાસે જવું જોઈએ. જરૂરી નથી કે ત્યારે તમે ગાંડા છો કે પાગલ છો એવું કહેવાય. બહુ જ જલ્દી પોતાને અવેર થઈ અને કોઈકનો કોન્ટેક્ટ કરવો જોઈએ. અને કોઈ વ્યક્તિ નથી તો સાયકોલોજિસ્ટ પાસે અથવા તો કાઉન્સિલર પાસે જઈ અને એને પોતાની અંદરની રજૂઆત કરવી જોઈએ કે મારે આવું થયું છે આ રિલેશનશિપની અંદર અને અત્યારે હું મેન્ટલ આ સ્ટેજમાં છું. કારણ કે મેન્ટલ ટ્રોમા એ બહુ જ ત્યારે વ્યક્તિને સૌથી વધારે હૂંફ અને સપોર્ટની જરૂર છે. અને જ્યારે વ્યક્તિને હૂંફ અને સપોર્ટ નથી મળતો ત્યારે મેન્ટલ ટ્રોમામાંથી નીકળી નથી શકતું અને એ સુસાઇડ તરફ અથવા તો બીજા કોઈ સ્ટેજ ઉપર જવાના એ પગલા ભરે છે. અને જ્યારે આવા કોઈ પગલા ભરાય એ પહેલા એ વ્યક્તિની અંદર, એટલે કે છોકરો છે કે છોકરી છે, એ વ્યક્તિના સરાઉન્ડિંગ લોકોને પણ જો ખુલ્લી આંખ છે તો એ લોકો મહેસૂસ કરી શકશે કે આની અંદર કંઈક એવું બન્યું છે કે જે નહોતું બનવા જેવું. એટલીસ્ટ એટલી તો સમજ એના ફેમિલી મેમ્બર, એના બહુ જ નજીકના સર્કલના મિત્રોને જાણ થશે જ કે કશુંક તો આની સાથે ખોટું થયું છે. અને જે તમને એવું લાગે કે તમારા મિત્રોમાં અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાં તમે એવું ફીલ કરી શકો છો તો એના ખભે કે માથે હાથ મૂકી અને એટલું જ કહી શકો કે તું ઈચ્છે તો મારી સાથે શેર કરી શકે છે, હું તને સમજી શકીશ, હું તને સાંભળી શકીશ. ત્યારે વ્યક્તિને માત્ર ને માત્ર આટલા પ્રેમભર્યા શબ્દોની જ જરૂર છે. બાકી એની લડાઈ, એના દુઃખ, એના મેન્ટલ ટ્રોમા એ વ્યક્તિએ પોતે જ એમાંથી બહાર નીકળવાનું છે. પણ એક સાથ અને સપોર્ટ અને લવ વ્યક્તિને બહુ જ સારી રીતે આમાંથી પાછું હોય વધારે સારું બનાવીને નિખાર આવી શકે છે. બિલકુલ
બિલકુલ. ખાસ કરીને દર્શક મિત્રો, જ્યારે આજે આપણે ચર્ચા કરી છે કે બ્રેકઅપ બાદનું જે નેગેટિવ બિહેવિયર લોકોનું થઈ જતું હોય છે, એક વસ્તુ મને પણ અહીંયા કદાચ મગજમાં આવી રહી છે કે જો પ્રેમ હોય તો બ્રેકઅપ બાદ તમને એટલું અફેક્ટ જ ના થાય, કારણ કે જો તમારો પ્રેમ સાચો હોય તો પછી કદાચ બ્રેકઅપ હોય કે ના હોય, તમે તો તેમને જ પ્રેમ કરવાના છો, તમારી જોડે હોય કે ના હોય કે પણ વાત છે. પરંતુ જ્યારે આવી રીતના બિહેવિયર થતા હોય છે, નેગેટિવ બિહેવિયર થતા હોય છે, તેમાંથી બહાર આવવું એટલું જ જરૂરી બની જતું હોય છે, કારણ કે તમારું આગળનું જીવન બગડી જાય છે જો તમે આમાંથી બહાર નથી આવતા તો. અને જે રીતના ડૉક્ટર પાર્થ અને ડૉક્ટર પિંકલ દ્વારા પણ અનેક એવી વાત જે કહેવામાં આવી છે, અનેક એવી સલાહ આપવામાં આવી છે કે જ્યારે રિલેશનશિપમાં ક્યારે રહેવું, બ્રેકઅપ બાદ કયા સમય બાદ તમારે રિલેશનશિપમાં આવવું, કેટલો સમય પોતાને આપવો, સેલ્ફ લવ કેટલું જરૂરી હોય છે. જો તમારું બ્રેકઅપ થાય તો આખો બ્લેમ પોતાના પર ના આપીને ખુદ પર કામ કરીને ફરીથી ઊભા થવું ખૂબ જ આવશ્યક હોય છે, કે ના તો આવી રીતના હિંસક થઈને સ્ટોકર બનીને રોયા કરવું કે આત્મહત્યા જેવું પગલું ભરવું એ એનું સોલ્યુશન નથી હોતું. જો ક્યારેક પણ તમારી જોડે આવું બન્યું હોય અથવા તો તમારો કોઈ મિત્ર કે કોઈની જોડે પણ આવી રીતના બ્રેકઅપની ઘટના બની હોય તો તમારી એ રિસ્પોન્સિબિલિટી પણ રહેશે કે તમે તેમને તેમાંથી બહાર લાવો. જો તમે એમાં હો તો તમારે પણ એમાંથી બહાર આવવું એટલું જ જરૂરી હોય છે, કારણ કે આગળનું જીવન તમારું નથી અફેક્ટ થતું હોય છે. ડૉક્ટર પાર્થ, ડૉક્ટર પિંકલ બંને કિંમતી સમય ફાળવીને અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા. આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશો રજા. નમસ્કાર.